લઘુરેખાની વાત કરીએ તો લઘુરેખા જ્યારે લીટીની અંતે વાક્ય અધૂરું રહે અને નવી લીટીને લખાણ શરૂ કરવાનું હોય અને જે છેલ્લો ત્રુટક શબ્દ રહી ગયો હોય તેને ઉપયોગ માટે લઘુરેખાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આ તમારું પેજ છે. આ પેજમાં તમારે જમવું લખવું છે તો ખાલી જ આવ્યો તો આ ડેશ કરી મ અને હું તમે આવી રીતના લખી શકો છો. તમને સમજાય છે ને આવી રીતના લખવાનું હોય છે એ આ તમને સરસ મજાનું સમજાય છે. આ તમારું પેજ છે, આ તમારી લીટી છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ પેજ છે. પેજમાં જમવું તમારે લખવું હોય તો લઘુરેખા ક્યારે વપરાય? કારણ કે જ આ છેલ્લો શબ્દ હોય એન્ડ આવી ગયો, તમારે શબ્દ એક શબ્દ સમાતો નથી તો તમારે આ કરી દેવાનું છે લઘુરેખા. અને પછી જમવું એટલે આ સમજાઈ જાય છે કે આ આખો શબ્દ છે જમવું એ આવી રીતના સમજાવવાનું આવી રીતના હોય છે. એનો બીજો ઉપયોગ છે તારીખ લખવા માટે. લઘુરેખા તમે આવી રીતના પણ તમે લખી શકો છો. અહીં થોડીક ભૂલ થઈ છે. આ તિર્યક રેખા આપણે કરી દીધી છે, ત્યાં આપણે કરવાની છે લઘુરેખા. આયા તમે કરી શકો છો લઘુરેખા. 14 એપ્રિલ 1891 તમને ખબર છે ને? બસ મારે આગળ વધારે કે કેવું નથી. એક શબ્દને 2 વાર લખવાનો હોય ત્યારે પણ લઘુરેખા વપરાય છે. દાખલા તરીકે સુખ દુઃખ છે, રાત દિવસ છે. તમે ગરમા ગરમ ભજીયા ખાશો? તમે ખાશો ભજીયા? તો એવી રીતના લઘુરેખાનો ઉપયોગ થાય છે. હવે આપણે ગુરુ રેખાની વાત કરી દઈએ. ગુરુ રેખાનો ત્યારે ઉપયોગ થાય છે તમે જોઈ શકો છો ક્યારે કે ધારો કે એક બાજુ સમાનાર્થી જેવું હોય, બરાબર છે. ગુજરાતની જીવાદોરી છે તો શું? નર્મદા, તાપી, સરસ્વતી અને સાબરમતી. એવી જ રીતના શરીરના મુખ્ય અંગો તો તમે અહીંયા સીધું કરી છો એને સમાન જ છે. માથું, હાથ, પગ અને ધડ એ ત્રણેય ભેગા થાય ત્યારે શરીરના મુખ્ય શરીરની રચના થાય છે. હવે આપણે તમને લઘુરેખા, ગુરુરેખા, અવતરણ ચિહ્નની વાત કરી દઉં. જે વ્યક્તિએ બોલેલા શબ્દોને તે જ બોલેલા શબ્દોમાં દર્શાવવામાં આવે ત્યારે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફક્ત લખવા માટે લખ્યું છે. તમારે લખવું હોય તો તમે લખી શકો છો, બાકી તમે ઉદાહરણ દ્વારા પણ સમજી શકો છો. દાખલા તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ કહ્યું, શું કહ્યું તું? તેમનું સૂત્ર છે અડધી રોટલી ખાઈ લો. તમે પિતા હોય કે માતા હોય, તમે પોતે અડધી રોટલી ખાઈ લો પરંતુ પોતાના સંતાનને શિક્ષણ જરૂર અપાવો. શિક્ષણ એ સિંહણનું એવું દૂધ છે જે પીશે એ ત્રાણ નાખશે. એટલે તમે તમારા વિદ્યાર્થી, તમારા બાળકોને ભણાવો. તમે ભલે પોતે અડધી રોટલી ખાઈ લો પણ એ વહેલા મોડું તમને બધું ઋણ તમને પાછું મળી જવાનું છે. ત્યાર પછી કોઈ પણ પદાર્થનું નામ, પુસ્તક, કૃતિ, ગ્રંથ માં મહત્વના શબ્દો કે યુક્તિ હોય ત્યારે આ ચિહ્ન મૂકવામાં આવે છે. દાખલા તરીકે કોઈ શીર્ષક હોય તો એમાં ચિહ્ન મૂકવાનું નથી, અવતરણ છે. ધારો કે ભારતનું સંવિધાન, કોઈ તમે આખો મુખ્ય દાખલા તરીકે તમે આવી રીતના પેજ છે, આ પેજમાં તમે લખવાનું ચાલુ કર્યું, બધા સૌથી મહત્વનો શબ્દ છે એ તમે કરી શકો છો. કારણ કે ભારત દેશનું સૌથી મોટું બંધારણ છે, બરાબર છે. ભારત દેશનું સૌથી મોટું કેવું બંધારણ છે કે લેખિત બંધારણ. તો તમે હાઇલાઇટ્સમાં ભારતનું સંવિધાન કરી શકો છો. ભારત રત્ન તરીકે જે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને ભારત રત્ન આપવામાં આવેલ છે તો તમે ભારત રત્નને તમે આવી રીતે અવતરણ ચિહ્નમાં તમે લખી શકો છો. ત્યાર પછી તમે જોઈ શકો છો લોપ ચિહ્ન. જ્યારે પણ શબ્દનો લોપ થતો હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આવી રીતના કરીને આમ કરો એટલે લોપ થઈ જાય.
લોક કેવી રીતના થાય કે તમને સમજાય તો બે જ ઉદાહરણમાં તમને સમજાઈ જશે. હું કાલે ત્યાં નહોતો આવ્યો. આપણે ઝડપથી હું કાલે ત્યાં નહોતો આવ્યો, પણ આપણે હ ન બોલતા નહોતો, નકર ખરેખર શુદ્ધિની રીતના આપણે ન હતો આવ્યો એટલે આપણે હનો લોપ થઈ જાય છે. આ રીતના પછી એક કહેવત છે, કોક દિવસ ઈદ કોક દિવસ રોજા. એમાં કોક એટલે કોઈક દિવસ ઈદ તો કોઈક દિવસ રોજા. આવી રીતના કહેવત છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો છો આપણે ગુરુ રેખા જોઈ લીધું, અવતરણ ચિહ્ન જોઈ લીધું. 11મા નંબરનું તિર્યક રેખા, કાકપદ અથવા ચિહ્ન, જેને ઘોડીક પણ કહી શકાય છે, અને એન્જલ ચિહ્ન. બરાબર છે? એ ત્રણ આમાં વાત કરીશું, પછી આગળ જોઈશું. તિર્યક રેખાનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? તો સૌ પ્રથમ તારીખ લખવામાં ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો તારીખ લખવી હોય તો તમે આવી રીતના તિર્યક રેખા કરીને લખી શકો છો. બીજો ઉપયોગ વિકલ્પ સ્વરૂપે શબ્દ દર્શાવવાનો ઉપયોગ થાય છે. તારીખે સ્ત્રી પુરુષ છે, તમે કહો ને જલેબી ફાફડા છે, નોટ સિક્કાઓ છે, લોખંડ લાકડું છે, એવી રીતના સમાનાર્થી શબ્દો હોય તો તમે બાજુમાં તમે આવી રીતના ડેશ કરીને આવી રીતના ઉભી રીતે કરીને તિર્યક રેખા કરીને તમે કરી શકો છો. ગણિતના માપો દર્શાવવાના હોય, તારીખે પ્રતિ કલાક, પછી પ્રતિ ચોરસ કિલોમીટર, પછી છે 10 મિનિટ પ્રતિ સેકન્ડ, એવી રીતના પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે ત્યાર પછી કાકપદ અથવા ઘોડી ચિહ્ન, એના દર્શાવવાની ચિહ્ન તમે આવી રીતના જોઈ શકો છો. ઉપર આવી રીતના દર્શાવવાનું છે. જ્યારે લીટી લખતા હોય અને ભૂલથી શબ્દ લખવાનો રહી ગયો હોય અને શબ્દ ઉમેરવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. તારીખે સૌ પ્રથમ પહેલા તમે લખી દીધું ભારત એક દેશ છે. હવે એવું થાય કે હવે આયા જગ્યા સાંકડી છે ને અહીંયા સમાતું નથી અક્ષર, તો તમે આવી રીતના ચિહ્ન કરીને ઉપર લખો એટલે આવી રીતના તમે સમજે છે ભારત એક મહાન દેશ છે. આવી રીતના પછી લોકો વાંચશે એટલે આ જે ચિહ્નનું મહત્વ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. વિસ્તારની દ્રષ્ટિએ મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. તો કેવું મોટું તો છે, પણ કેવું સૌથી મોટું છે રાજ્ય કેવું કે ઉત્તર પ્રદેશ. ત્યાર પછી એજન્ટ ચિહ્ન, જ્યારે પણ આવી રીતના એક શબ્દ વારંવાર આવતો હોય, બીજી લીટી કે તેથી વધુ લીટીમાં આવતા હોય ત્યારે એજન્ટ ચિહ્નનો ઉપયોગ થાય છે. કારણ કે સૌથી મોટી નદી તો આપણે ગંગા, બરાબર છે? ત્યાર પછી સૌથી મોટો પર્વત તો કે હિમાલય. એવી રીતના આ કે સૌથી નાનું રાજ્ય તો કે ગોવા, સૌથી મોટું રાજ્ય તો કે ઉત્તર પ્રદેશ. પણ સૌથી કે એક વખત તમે દર વખતે ન લખો તો ચાલશે, એજન્ટ ચિહ્ન કરશો તો તમારે લખવાની જરૂર પડશે ને. આવી જ રીતના તમારે લખવાનું હોય છે. જોવાની છે ફૂદેડી. ફૂદેડીનો ઉપયોગ ક્યારે થાય છે? વિરામ ચિહ્નમાં જ્યારે લખાણમાં કોઈ ભાગ રહી ગયો હોય અથવા તેની પાછળ ઉમેરવું જરૂરી હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. તારીખે દાખલા તરીકે ગુનેગારને સજા મળશે, તો કઈ સજા મળશે નક્કી હજી નથી. ભારતીય ફોજદારી અધિનિયમ પ્રમાણે તેને સજા મળવાની છે. પછી બીજું ઉદાહરણ જોઈએ છે. ક્રિકેટર જ્યારે નાબાદ અથવા ચાલુ રમતમાં હોય અને રનની પાછળ આ ચિહ્ન ઉમેરવામાં આવશે. તમે ક્રિકેટની મેચ તમે જોતા છો ત્યારે તમે જોઈ શકો છો સચિન તો કે 100 નાબાદ છે, એટલે આયા સ્થિર નથી. જ્યાં સુધી આઉટ ન થાય ત્યાં સુધી આયા ફૂદેડીનું નિશાન તમને જોવા મળે છે. જ્યારે આઉટ થઈ જાય ત્યારે પૂર્ણ થઈ જાય છે, ત્યાં સુધી તમને ફૂદેડીની નિશાની તમને જોવા મળે છે. ત્યાર પછી ખંડવર્ણ ચિહ્ન, કેવી રીતના જરૂર વગરના શબ્દનો લોપ કરવા આ ચિહ્નનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હું લાઇબ્રેરી આવીશ, તમે પણ, આપણે કોકના પૂછતા હોય ને હું લાઇબ્રેરી આવીશ તમે પણ, તો પછી સમજી જવાનું કે આવજો, બરોબર છે? તમે પણ આવજો. હું ત્યાં જમવા જવાનું છું પણ તમે, હું જમવા જવાનો હતો પણ મારે કાંઈક કામ આવી ગયું એટલે હું આવી શક્યો નથી. આવી રીતના ખંડવર્ણમાં તમે જોઈ શકો છો. હવે છેલ્લા કાઉન્સ 3 પ્રકારના છે. નાનો કાઉન્સ છે, મોટો કાઉન્સ છે અને છગડીયો કાઉન્સ છે. નાના કાઉન્સનો ક્યારે ઉપયોગ થાય છે? વાક્યમાં વિશેષ શબ્દને દર્શાવવા માટે કે અલગ કરી આવતા શબ્દને લખવામાં તેનો ઉપયોગ થાય છે. તારીખે તમે આ ભજન સાંભળ્યું છે,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. હંસલો એટલે આત્મા, આત્મા રૂપી જે જીવ છે એને હંસલો એટલે એનો સમાનાર્થી છે, એટલે એને વિશેષ રૂપે કાઉન્સમાં દર્શાવી શકાય છે. અને દેવળ એટલે શરીર, એ વિશેષ સ્વરૂપ અંદર શબ્દ સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે. પછી બીજો આવી રીતના ઉપયોગ થાય, દાખલા તરીકે ભાઈબીજ. તો ક્યારે આવે છે ભાઈબીજ? કારતક સુદ બીજી, બરાબર. ભાઈબીજ એટલે આવી રીતના તમે કાઉન્સની અંદર દર્શાવવાનો છે. મોટો કાઉન્સ ક્યારે દર્શાવવાનો હોય છે? મોટો કાઉન્સ જ્યારે લખાણમાં વિશેષ સમજૂતી દર્શન હોય ત્યારે મોટો કાઉન્સનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે પ્રસ્તુત અધિનિયમ ઇન્ડિયન પિનલ કોડ સમગ્ર ભારતમાં લાગુ પડવાની છે. તો આને વિશિષ્ટ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તારીખે કઈ? તો ઇન્ડિયન પિનલ કોડ સમગ્ર ભારતમાં લાગુ પડવાનો છે. પછી તારીખે અનુચ્છેદ હોય તો એને આવી રીતના દર્શાવવામાં આવે છે. એક પછી એના પેટા કલમ, એને પણ પેટા કલમ આવી રીતના દર્શાવવામાં આવે છે. ત્યાર પછી છેલ્લો આપણો વિડીયોનો આખરી કહી શકો છો ચિહ્ન, એ છે છગડીયો કાઉન્સ. આ કાઉન્સનો ઉપયોગમાં સમાન શબ્દોને સાંકળવા ઉપયોગ થાય છે. દાખલા તરીકે ધોરણ 12નો પ્રવાહ. 12માં કેટલા પ્રવાહ છે? તો કે 2 પ્રવાહ, એક સામાન્ય પ્રવાહ અને બીજો છે વિજ્ઞાન પ્રવાહ. સામાન્ય પ્રવાહમાં એક આવે છે આર્ટ્સ, એક આવે છે કોમર્સ, અને વિજ્ઞાન પ્રવાહ અલગ છે. એવી રીતના તમે કાઉન્સ કરીને દર્શાવી શકો છો. પછી દાખલા તરીકે ભાવ ગુજરાત સરકાર વધારે છે પગારની અંદર, તો અહીંયા આવી રીતના આટલા વિભાગમાં ભાવ વધારો મળવાનો છે. તો કેટલા વિભાગમાં? તો આટલા વિભાગમાં. કયો? શિક્ષણ, આરોગ્ય, મહેસૂલ, પોલીસ અને પંચાયત. આટલા વિભાગને પગાર વધારો લાગુ પડશે. તો આવી રીતના છગડીયો કાઉન્સ કરીને દર્શાવે છે, એટલે બધાને સમજી જવાનું કે આટલા વિભાગને પગાર મળવાનો છે વધારો. એટલે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો હાલ જ જઈને મારી વિડીયોને લાઈક કરી દેવો, શેર કરી દેવો, કમેન્ટ કરજો. મારી આ યુટ્યુબ ચેનલ ડોક્ટર BR આંબેડકર એજ્યુ સ્ટડીને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી મારા આવા અવનવા વિડીયો તમને મળતા રહે. આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 બન્યા છે, જેથી વિડીયો લાંબુ બને નહીં. અને તમારે મારા વિડીયો તમારે જોવો હોય ગુજરાતી વ્યાકરણના, તો પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો. આ વિડીયો તમામને ઉપયોગી લાગવાનો છે, બરાબર છે. એટલે ઝડપ શેર કરી દેજો. તો આપણે આ વિડીયોને પૂર્ણ જાહેર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જય ભીમ. ઓકે, થેન્ક યુ.